ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। छेल्ला 3 सूत्र। भगवानुवाच अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः। ભક્તિ યોગ, વિભૂતિ યોગ, એમાં સ્થિર થવાનું ફળ ભગવાન બતાવે છે. સહ અવિકંપેન યોગેન યુજ્યતે. અવિકંપ યોગથી યુક્ત થાય છે. આના દ્વારા ભગવાન દર્શાવે છે કે આજે સાધના, ભગવત ભાવ, વિભૂતિ યોગ, આ પ્રકારની જે સાધના જે છે એ ક્યાં સુધી કરવાની? અવિકંપ યોગમાં સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી કરવાની. ભાગવતમાં પણ કહેવામાં આવે છે યાવત સર્વેષુ કાલેષુ મદ્ભાવો નોપજાયતે. ક્યાં સુધી ભક્તિ કરવાની? તો ત્યાં કહેવામાં આવ્યું કે જ્યાં સુધી સર્વભૂતોમાં મારો ભાવ યાને મારી દ્રષ્ટિ, બધું જ ઈશ્વર છે, સર્વ કંઈ ઈશ્વર છે, સર્વમાં પ્રભુ છે, આવી દ્રષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ સાધના ભક્તિ કરવાની રહે છે. અને આ દ્રષ્ટિ સુધી પહોંચવાને માટે अविकंप योग को अथवा स्थित प्रज्ञा को, सर्वत्र परमात्म दृष्टि को, ब्रह्म ज्ञान निष्ठा को आ जीवનું લક્ષ્ય છે. અને ત્યાં સુધી પહોંચવાને માટે અનેક પ્રકારના સાધનો દર્શાવવામાં આવે છે. સાધન એને કહેવાય જે સાધ્યની પ્રાપ્તિ કરાવે, સાધ્ય જેનાથી પ્રાપ્ત થાય. અને એટલા માટે ક્યારેય પણ એક
સાધક તરીકે મારે સાધનની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. જે પણ સાધન દર્શાવવામાં આવે છે મારી મનોસ્થિતિને અનુરૂપ એ સાધનને જીવનમાં અપનાવવું જોઈએ. ભગવાન ગીતાજીમાં ઘણા સાધનો દર્શાવે છે. એમાંના 2 સાધનનો ઉલ્લેખ ભગવાન આગળના શ્લોકમાં કરે છે. શ્લોકમાં છીએ અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતાઃ. કૃષ્ણ કહે છે અહમ સર્વસ્ય પ્રભવઃ, હું જ સર્વનું ઉત્પત્તિ સ્થાન છું. પ્રભવઃ પ્રભવતી અસ્માત ઇતિ પ્રભવઃ, જેમાંથી બધું ઉત્પન્ન થાય એ છે પ્રભવઃ. કૃષ્ણ કહેશે કે બધું જ મારામાંથી જ ઉત્પન્ન થાય છે. હું જ સર્વનું કારણ છું, ઉત્પત્તિ સ્થાન છું. એટલું જ નહીં, સાથે સાથે મત્તઃ સર્વં પ્રવર્તતે, મત્તઃ મારા થકી જ આ બધું જ પ્રવૃત્ત થાય છે. અને ઇતિ મત્વા ભાવ સમન્વિતાઃ બુધાઃ મામ ભજન્તે. ઇતિ મત્વા આ પ્રમાણે, મત્વા યાને જ્ઞાત્વા જાણીને, આ પ્રમાણે મને સમજીને, ભાવથી યુક્ત થયેલ એવા વિવેકી જનો બુધાહા મામ ભજંતી, મને ભજે છે, મારું ભજન કરે છે. શ્લોકને વિશેષ રૂપે જોઈએ તો આપણે શરૂઆતમાં જોયું કે ભગવાન અવિકલ્પ યોગ સુધી પહોંચવાના સાધન દર્શાવે છે. શ્લોકને જોતા લાગે કે આમાં તો કોઈ સાધનની વાત કરવામાં આવેલી નથી. ભગવાને કહ્યું કે હું સર્વનું કારણ છું અને હું સર્વનો પ્રેરક છું. પણ ભગવાનના શબ્દો ગૂઢ શબ્દ છે. વિચાર કરીએ તો આમાંથી આપણને સાધન દેખાય. ભગવાન જ્યારે કહેશે કે હું સર્વનું પ્રભવ સ્થાન છું, કારણ છું, એનાથી એક સાધન આપણને મળે છે, જે સાધન છે કારણ દ્રષ્ટિ. કારણ દ્રષ્ટિનો અભ્યાસ. અને બીજું વાક્ય મત્ત સર્વમ પ્રવર્તતે, એ છે પ્રેરક દ્રષ્ટિનો અભ્યાસ. કારણ દ્રષ્ટિ એટલે કે જે પણ હું જોઉં તરત એના કારણનું સ્મરણ કરવું. કાર્યને જોતાની સાથે કારણનું સ્મરણ કરવું. જગત એ કાર્ય છે અને ઈશ્વર એનું કારણ છે. ભગવાને જ કહ્યું કે મારામાંથી જ બધું ઉત્પન્ન થાય છે. તો જગત કાર્ય છે. સમસ્ત જડ ચેતન જગત એ કાર્ય છે અને ઈશ્વર કારણ છે. તો જ્યાં જ્યાં જગત દ્રષ્ટિમાન થાય, દ્રષ્ટિગોચર થાય, ત્યાં ત્યાં સાથે હું કોને જોવાનો પ્રયત્ન કરું?
કારણ ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરો. સાધનાની આ પ્રક્રિયા કહેવામાં આવે છે. સંપૂર્ણ અજ્ઞાન અવસ્થામાં હું કેવલ કાર્યનું દર્શન કરું છું, નામરૂપનું દર્શન કરું છું. વેદાંત શ્રવણ કર્યા પછી, સત્સંગ કર્યા પછી આ ખ્યાલ આવે છે કે કાર્યનું કારણ, જગતરૂપી કાર્ય, સમસ્ત નામરૂપ જે છે એનું કારણ છે ઈશ્વર. તો નામરૂપ રૂપી કાર્યનું દર્શન કરતાની સાથે હવે હું કોનું સાથે સાથે દર્શન કરું? કારણનું પણ દર્શન કરું. પહેલા ખાલી ઘડો જ દેખાતો હતો. હવે જો ગુરુમાં હાથમાં ઘડો લે ને તમને પૂછે કે આ શું છે, તમે તરત શું જવાબ આપો? માટી છે, માટી. શા માટે? પહેલા તો તમે ઘટ જ જોતા હતા, પણ સત્સંગ કર્યો, શ્રવણ કર્યું તો હવે ઘટની સાથે સાથે શું આવી જાય છે? માટી પણ આવી જાય છે. જુઓ છો ઘટને, અને છતાં પણ સાથે સાથે સ્મરણ કોનું કરો છો? આ માટી છે. તો કાર્યનું દર્શન અજ્ઞાન અવસ્થામાં, એનાથી આગળ થોડો વિવેક જાગે તો કાર્યની સાથે કારણનું પણ દર્શન, અને એનાથી પણ આગળ જો બહુ જ સાધના દ્રઢ રીતે ચાલતી રહે, નૈરંતર્ય એમાં આવતું રહે અને ધીમે ધીમે દ્રષ્ટિ દ્રઢ થતી જાય તો અંતે શું સ્થિતિ આવે છે? કેવલ કારણનું દર્શન, કાર્ય વચ્ચે આવતું નથી. સૌથી પહેલી સ્થિતિ છે કાર્ય દર્શન, બીજી સ્થિતિ છે કાર્યની સાથે કારણનું દર્શન, ત્રીજી સ્થિતિ છે કેવળ કારણનું દર્શન, અને પછી એનાથી પણ આગળ કારણ શબ્દ જેવું કઈ રે નહીં. રે શું? માત્ર એક અદ્વિતીય તત્વ. તો આ આખી સાધનાની પરિપાટી છે. અને ભગવાન એ સોપાનને અહીંયા દર્શાવે છે. અહમ સર્વસ્ય પ્રભવઃ, આશે કારણ દ્રષ્ટિ. જગતમાં જે કંઈ પણ થાય, મારા જીવનમાં જે કંઈ પણ થાય, પરિસ્થિતિઓ ભિન્ન ભિન્ન આવે, વ્યક્તિઓ ભિન્ન ભિન્ન જે સંપર્કમાં આવે, એના દ્વારા જે કંઈ પણ મારું જીવન પ્રભાવિત થાય, લાભ સ્વરૂપે, નુકસાન સ્વરૂપે, સર્વત્ર હું કોને જોઉં? પ્રભુને જ જોઉં. ઈશ્વર જ છે. સર્વ કંઈ ઈશ્વરના સ્વરૂપો છે અને ઈશ્વર જ આ બધું કરી રહેલ છે. તો આને કહેવાય છે કારણ દ્રષ્ટિ. અને જ્યારે કારણ પરમાત્મા પર, ઈશ્વર પર જ્યારે દ્રષ્ટિ રહે તો જીવનમાં ફળ મળે છે કે ફરિયાદો ઓછી થતી જાય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ફરિયાદો રહેતી નથી. ઈશ્વર પ્રત્યે જેને પ્રેમ થઈ જાય એની કોઈ ફરિયાદો રહેતી નથી. એ જ ઈશ્વરને એ જગત કારણ રૂપે, જગત પ્રેરક રૂપે, જગત સંહર્તા રૂપે સમજે છે અને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, સમર્પણ છે, માટે એમના પ્રત્યે કોઈ ફરિયાદ રહેતી નથી. અને ઈશ્વર પ્રત્યે ન રહે, ઈશ્વરના સ્વરૂપો જે બધા જગતમાં પ્રગટ થયેલા છે એમના પ્રત્યે પણ ફરિયાદ રહેતી નથી. તો આ એક કારણ દ્રષ્ટિ છે. મારા મનને શાંત રાખવા માટે, મારી ઈશ્વર બુદ્ધિનો વિસ્તાર કરવાને માટે. વેદાંતમાં જ ગઈકાલે આપણે જોયેલું હતું, કહેવામાં આવે છે કે જગત ભગવાને બનાવ્યું અને જગત રૂપે ભગવાન પોતે જ બની ગયેલા છે. એમનાથી અલગ વસ્તુ નથી. તો એ સ્વરૂપે હું જોઉં કે આ બધા ઈશ્વર જ કારણ છે અને કારણ જ કાર્ય રૂપે હંમેશા અભિવ્યક્ત થાય છે. આ દ્રષ્ટિ રાખવામાં આવે તો મન ઘણું બધું શાંત રહે. આને જ ઉપનિષદોમાં એક ધ્યાન પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવે છે, જેનું નામ છે લય પ્રક્રિયા.
લય પ્રક્રિયા એક ધ્યાન પ્રક્રિયા કહેવામાં આવે છે, જેનો અર્થ છે કાર્યનો કારણમાં લય કરતા જવું. કાર્યનો કારણમાં લય કરતા જવું. અને એ રીતે લય કરતા કરતા અંતે પરમ કારણ ઈશ્વર સુધી પહોંચવું. જેમ સામાન્ય રીતે જોઈએ તો આ સમસ્ત જગત જે છે એમાં અનેક પ્રકારના સ્થૂળ પદાર્થો આપણને દેખાય છે. એ બધા જ સ્થૂળ પદાર્થોના સંદર્ભમાં વિચાર કરીએ તો એ છે શું? પંચમહાભૂત છે. જે કંઈ પણ ભિન્ન ભિન્ન શરીરો દેખાય છે, આ બધા જ શરીરો આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી આ પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ છે. જે કંઈ પણ સૂક્ષ્મ પદાર્થો છે, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ જે કંઈ પણ બીજા બધા વિષયો છે, એ બધા ક્યાંથી આવ્યા છે? એ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી આવેલા છે. તો આ રીતે કારણમાં વિલય કરવો. જેમ સ્થૂળ બધા જ પદાર્થો શું છે? આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી. આમાં જ બધાનો વિલય થઈ જાય છે. આપણે નામ આપીને ભેદ કરેલા છે કે આ શરીર, આનું આ નામ, આ શરીરનું આ નામ, આ શરીરનું આ નામ, આના આ માતા પિતા, આની આ ડિગ્રી, આ બધું આપણે કહીએ છીએ. પણ હકીકતમાં શરીર એટલે શું છે? પંચમહાભૂતનો સમૂહ છે. પછી આ શરીર હોય કે બીજું શરીર હોય કે ત્રીજું શરીર હોય, છે શું? કેવલ પંચમહાભૂત છે. તો સર્વ ભેદ ભિન્ન શરીરો, ભેદ ભિન્ન એવા પદાર્થો, આ બધાના સંદર્ભમાં ચિંતન કરવાનું અને વિચારવાનું કે આ બધું જ શું છે? કેવલ પંચમહાભૂત છે. અને આ પંચમહાભૂતમાં પણ જોઈએ તો પૃથ્વી એ શું છે? એ જલમાંથી આવેલી છે. તો એ જલ માત્ર છે. જલ તેજમાંથી પ્રગટ થયેલું છે. તો જલ તેજ માત્ર છે. તેજ એ વાયુમાંથી પ્રગટ થયેલ છે. તો એ વાયુ માત્ર છે. વાયુ આકાશમાંથી પ્રગટ થયેલ છે. તો એ આકાશ માત્ર છે. માટે ઉપનિષદ ઉત્પત્તિની પ્રક્રિયા દર્શાવતા કહે છે, તસ્માદ્વા એતસ્માत् આત્મનઃ આકાશ સંભૂતઃ. આકાશાત વાયુઃ, વાયુરગ્નિઃ, અગ્નિરાપઃ, અદ્ય પૃથિવી, પૃથિવ્યામોષધયઃ, ઓષધિભ્યોન્નમ અન્નાत् પુરુષઃ. પુરુષ ક્યાંથી ઉત્પન્ન થયો? અન્નાત, અન્નમાંથી. અન્ન ક્યાંથી? વનસ્પતિમાંથી. વનસ્પતિ ક્યાંથી? પૃથ્વીમાંથી. પૃથ્વી ક્યાંથી આવી? જલમાંથી. જલ તેજમાંથી. તેજ વાયુમાંથી. વાયુ આકાશમાંથી. આ છે કાર્ય કારણની પરંપરા. આ રીતે ચિંતન કરતા કરતા સ્થૂળ સૃષ્ટિને પોતાના મનમાંથી હટાવી દેવી. અને ક્યાં સુધી પહોંચવાનું છે? આકાશ પર્યંત. મન શેમાં સ્થિત થઈ જાય? આકાશ. આકાશ કે જે કેવું છે? નિરાકાર, અસંગ. આ સ્વરૂપમાં મન સ્થિત થાય. અને આ જે કંઈ પણ સ્થૂળ પંચમહાભૂત છે એ ક્યાંથી આવ્યા છે?
સૂક્ષ્મ પંચ મહાભૂતમાંથી એનું પંચીકરણ થઈ અને સ્થૂલતાને પ્રાપ્ત કરે છે. તો ફરી મનને ક્યાં સ્થિર કરવાનું? સૂક્ષ્મ પંચ મહાભૂત. એ ક્યાંથી આવ્યા? અવ્યક્ત માયામાંથી. માયા ક્યાંથી આવી? એ ક્યાં છે? બ્રહ્માશ્રયા માયા. બ્રહ્મમાં, આત્મમાં આશ્રિત છે માયા. તો આવી રીતે કાર્યકારણની પરંપરામાં કાર્યનો કારણમાં વિલય કરતા જવાનું, અને એ રીતે વિલય કરતા 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 અંતે બ્રહ્મ પરમાત્મા સુધી હું પહોંચું, કે જ્યાં કેવલ એક શુદ્ધ ચૈતન્ય ઘન સિવાય બીજું કંઈ જ નથી, જેમાં મારા આ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર આ બધું જ વિલીન થઈ જાય છે. કેવલ શું રહેશે? ચૈતન્ય, કે જે ચેતન પરમાત્મા અને હું બંને જુદા રહેતા નથી. તો આ રીતે આ એક ધ્યાનની પ્રક્રિયા છે વેદાંતમાં, લય પ્રક્રિયા, જે લય કરતા કરતા અંતે મને પરમ કારણ સુધી પહોંચાડે છે. અને ત્યાં સુધી પહોંચવા માટે જ આ બધા સાધનો છે. ભગવાન પણ અહીંયા જે દર્શાવે છે, અહમ પ્રભવઃ, હું સર્વનું કારણ છું. તો સર્વ કાર્યનું કારણ જે ઈશ્વર છે ત્યાં સુધી પહોંચવાનું છે. અને ત્યાં સુધી પહોંચીને હું પણ જ્યારે મારા સ્વરૂપનો વિચાર કરું તો ઈશ્વરનું સ્વરૂપ અને મારું સ્વરૂપ આ બંને જુદા રહેતા નથી. તો આ એક દ્રષ્ટિ છે અવિકલ્પ યોગ સુધી પહોંચવાને માટે. લય પ્રક્રિયાનો દ્રઢ અભ્યાસ કરી અને એને આત્મસાત કરવી જોઈએ. ફરી ફરીને આને સ્મરણ કરી અને એ મનમાં દ્રઢ નિશ્ચય કરો કે આ બધું જ ઈશ્વર જ છે. ઉપનિષદ પણ કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ બધું જ ઈશ્વર વડે આચ્છાદનીય છે. દ્રઢ અભ્યાસ કરવો પડે અને આ નિરંતર યાદ રાખવું પડે. કોઈએ કઈ અપમાનના શબ્દો કયા તો શું વિચાર કરશો? કોણ બોલ્યું છે? એની વાગેન્દ્રિય બોલી છે. આમાં બહુ વિચિત્ર લાગે પણ હકીકત છે. કોણ બોલ્યું? એની વાગેન્દ્રિયથી, વાણીથી, સામેની વ્યક્તિની વાણીથી ઉચ્ચારણ થયું. આ વાણી ક્યાંથી પ્રગટ થઈ છે? તેજમાંથી, અગ્નિમાંથી. અગ્નિ ક્યાંથી? વાયુમાંથી. વાયુ ક્યાંથી? આકાશમાંથી. આકાશ ક્યાંથી? અવ્યક્તમાંથી. અવ્યક્ત ક્યાંથી? બ્રહ્મમાંથી. તો અપમાન ક્યાંથી આવ્યું? આ રીતિ છે ચિંતન કરવાની. આના સિવાય બીજો કોઈ છૂટકો નથી. ખાલી ખાલી બોલતા રહીશું કે હા ભગવાને કર્યું, ભગવાને કર્યું, તો એ હંમેશા બોલવા માત્રથી એ દ્રઢ નહીં થાય. એની પાછળ આ સમજદારી હોવી જોઈએ કે એક ઈશ્વર સિવાય બીજું કંઈ છે જ નહીં. કોઈએ મને ધક્કો મારી દીધો, ભગવાનના દર્શન કરવા ગયા, ભીડ છે અને ધક્કો મારે, તો એમાં પણ ઈશ્વરના દર્શન થતા નથી. સામો ધક્કો મારવામાં આવે છે, પણ હકીકત શું છે? પંચમહાભૂતનું એક પોટલું બીજા પોટલાને ધક્કો મારે છે. આ જ હકીકત છે, એનાથી બીજું કંઈ વિશેષ છે નહીં. જેવી રીતે એક ચોખાની ગુણ બીજી ચોખાની ગુણને ધક્કો મારે, એવી રીતનું જ છે. તો મનને નિરંતર સમાહિત કરવાને માટે, શાંત કરવાને માટે, એને હંમેશા અવિકંપિત, અચ્યુત બનાવી રાખવાને માટે આ કારણ દ્રષ્ટિનો અભ્યાસ દ્રઢપણે થવો જોઈએ. નહીં તો વાત વાતમાં ભૂલાઈ જાય છે. આપણે અનેક વખત સાંભળેલું છે કે આ બધું જ ઈશ્વર જ છે, પણ યાદ કેટલી વખત રહે છે? શ્રવણ કરીએ એટલી વખત યાદ રહે છે.
અને જેવી કંઈક ગરબડ થઈ જીવનમાં, તરત જ જેના થકી થઈ એના પ્રત્યે ગુસ્સો આવી જાય, ઈર્ષા થઈ જાય, દ્વેષ થઈ જાય, નહીં તો કંઈ ને કંઈ એવી પ્રતિક્રિયા તો થઈ જ જાય છે. પણ જ્યારે આની પાછળ આ દ્રઢ સમજૂતી હોય કે ઈશ્વર જ છે, એના સિવાય બીજું કંઈ જગતમાં છે જ નહીં, એક જ પ્રભુનો આ બધો વિલાસ છે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અને ભક્ત હોય તો એ સર્વત્ર ભગવાનને જુએ છે, ઈશ્વરના જ સ્વરૂપો છે. મારા પ્રભુ મારો અંતર્યામી જ સર્વરૂપે પ્રગટ થયેલો છે. તો આને કહેવામાં આવે છે કારણ દ્રષ્ટિ, કે જે બહુ જ મહત્વનું સાધન છે. અને એને જ ભગવાને અહીંયા દર્શાવ્યું છે, અહમ સર્વસ્ય પ્રભવઃ. બીજી દ્રષ્ટિ કહેવામાં આવે છે, જેણે ભગવાને કહ્યું મત્તઃ સર્વમ પ્રવર્તતે, મારા થકી જ આ બધું પ્રવૃત્ત થાય છે. એનો અર્થ ભગવાન શું કહે છે? હું જ બધાનો પ્રેરક છું. તો બીજું સાધન છે પ્રેરક દ્રષ્ટિ. સર્વત્ર જોવાનું, જે કંઈ પણ થઈ રહેલું છે એની પાછળના પ્રેરક, પ્રેરણા કરતા, એમને પ્રવૃત્ત કરનાર એ કોણ છે? ઈશ્વર જ છે. ઈશ્વર સર્વભૂતાની. ભગવાન આગળ કહે છે કે સર્વભૂતોના હૃદયમાં ઈશ્વર સ્થિત રહી અને ભ્રામયન સર્વભૂતાની હૃદ્દેશેર્જુન તિષ્ઠતી. એ જ પ્રેરક છે, સર્વ કંઈ એ જ કરાવી રહેલો છે. એટલા માટે જ એનું નામ અંતર્યામી કહેવામાં આવે છે. અંતઃસ્થિત્વા પ્રેરયતી યમયતી ઇતિ અંતર્યામી, જે અંદર રહી અને પ્રેરિત કરે છે, અંદર રહી અને જે સર્વનું નિયમન કરે છે, એને કહેવામાં આવે છે અંતર્યામી. તો જે કંઈ પણ થઈ રહેલું છે એના પ્રેરક કેવલ મારા પ્રભુ જ છે. મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહેલું છે, જગતમાં જે કંઈ પણ થઈ રહેલું છે, વ્યક્તિઓ દ્વારા પણ મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહેલું છે, એ બધું ઈશ્વર જ એના પ્રેરક છે, એ જ કરાવી રહેલા છે. આવી રીતે સતત જોતા રહેવું, જે થાય છે એમાં કોનો હાથ છે? મારા પ્રભુનો હાથ છે. એના ધક્કાથી જ બધાને ધક્કો લાગે છે, એ જ અંતરથી બધાને પ્રેરણા આપનાર છે. આપણે જોયેલું હતું કે બધા જ કોણ છે? કઠપુતલી સમાન છે. અને ભગવાન કોણ છે? એને નચાવનાર છે, દોરી સંચાર કરનાર એ જ છે. કઠપુતલીનો ખેલ ચાલે, એમાં એક કઠપુતલી બીજી કઠપુતલીને એક થપ્પડ મારી દે, ધક્કો મારીને પછાડી દે છે. તો પેલી કઠપુતલી શું કરે? કોણે કર્યું? કરનાર કોણ છે? કોણે કરાવ્યું છે? જે પાછળથી દોરી સંચાર કરે છે એણે કરાવેલું છે. તો સર્વત્ર ઈશ્વરના હાથને જોવો, એની પ્રેરણાને જોવી, આ પણ સાધનાનો એક પ્રકાર છે, એક સાધન છે. આના થકી પણ જીવનમાં ઈશ્વર ભાવ વધતો જાય છે. ઈશ્વર ભાવ જેટલે અંશે વધતો જાય એટલે અંશે મન શાંત થતું જાય છે. પણ આ બધાનો દ્રઢ અભ્યાસ થવો જોઈએ. માત્ર વાંચીએ કે સાંભળીએ એટલા પૂરતું નહીં, પણ જીવનમાં જે કંઈ પણ થાય ત્યારે આ જ રીતે સ્મરણ કરવું રહ્યું તો મન શાંત રહે. એટલા માટે જ કહેવામાં આવે છે કે આ કારણ દ્રષ્ટિ, પ્રેરક દ્રષ્ટિ કે સર્વત્ર ઈશ્વરને જોવાની દ્રષ્ટિરૂપ સાધન જે છે એ શું કાર્ય કરે છે? મારા અંતરને એકદમ શુદ્ધ કરી દેશે.
રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, મદ, માત્સર્ય આ બધું ધોવાતું જાય છે. અને આ શુદ્ધિ પછી જે પણ ચિંતન થાય એમાં અંતે ઈશ્વર અને અહમની વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. અને એ જે અભેદ જ્ઞાન જે છે એ મારા સંસારની નિવૃત્તિ કરી દેશે. ઈશ્વર દ્રષ્ટિ, કારણ દ્રષ્ટિ આ સર્વ અશુદ્ધિની નિવૃત્તિ કરે છે. અને અંતે અભેદ જ્ઞાન એ સંસારની નિવૃત્તિ કરે છે. અને આ બે જ સોપાન છે, અંતરની શુદ્ધિ અને અજ્ઞાનની અને અજ્ઞાનકાર્ય સંસારની નિવૃત્તિ. આ બે જ કાર્ય કરવાના છે, જેમાં પ્રથમ કાર્ય ઘણો સમય અને ઘણી મહેનત માગી લેશે, અંતરને શુદ્ધ કરવાનું. હંમેશા આ વસ્તુ યાદ રાખવાની છે કે યાત્રા, આધ્યાત્મિક યાત્રા આપણે કોઈ પણ માર્ગે કરીએ, દરેકમાં એક વસ્તુ સમાન છે કે આ યાત્રા કેવી છે? આંતર યાત્રા છે. ચાહે જ્ઞાન માર્ગની હોય, ભક્તિ માર્ગની હોય કે ઇવન કર્મ માર્ગની યાત્રા હોય, આ બધી જ યાત્રા આંતર યાત્રા છે. અને એટલા માટે કોઈ પણ સાધન હું કરું તો મારા જીવનમાં ધીમે ધીમે બહિર્મુખતા ઘટી અને અંતર્મુખતા વધવી જોઈએ. અંતર્મુખતા વધે તો સમજવાનું કે સાધના યોગ્ય માર્ગે થઈ રહેલી છે. અને અંતર્મુખતા એટલે શું? નહીં કે આંખો બંધ કરીને બેસી ગયા કે ઘરમાં બંધ થઈને બેસી ગયા, કોરોનાના કારણે, લોકડાઉનના કારણે બહાર નહીં નીકળ્યા, તો એ કોઈ અંતર્મુખતા નથી. આજે અંતર્મુખતા જે છે એ વાસ્તવમાં સમસ્ત વ્યક્તિત્વનું પરિવર્તન છે, જેમાં મારા શરીરના વ્યવહારો, ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ, મનની ચંચળતા અને બુદ્ધિના હઠાગ્રહો, માન્યતાઓ, પૂર્વગ્રહો, આ બધાના સંદર્ભમાં બદલાવ આવે, બધા સ્તર પર પરિવર્તન આવે. જેમાં શરીરથી થતા નિરર્થક વ્યવહારો, નિરર્થક ચેષ્ટાઓ, આ બધું છૂટતું જાય. અને જેટલા પણ વ્યવહાર ચેષ્ટા થાય છે એ પણ એક પ્રકારે ગરિમા સાથે થાય, સ્વસ્થતા સાથે થાય. ઇન્દ્રિયોની જે બહિર્મુખ પ્રવૃત્તિ એમાં પણ વ્યર્થ પ્રવૃત્તિ છૂટતી જાય. ચંચળતા ઓછી થતી જાય. ભૌતિક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા
વિષયો પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું જાય. વિચાર્યા વગર વિષયમાં પ્રવૃત્તિ થઈ જતી હતી એવી અવિવેકપૂર્વકની પ્રવૃત્તિઓ છૂટતી જાય. એનાથી આગળ મનની ભાવનાઓ, લાગણીઓ, મનના સ્તર પર માણસ હંમેશા બહુ કાચો હોય છે. ત્યાં એને પકવાની બહુ જ જરૂર છે. એ પાક્કું થવું જોઈએ. શરીરને તો બધા ઘણા મજબૂત કરે છે. સારો ખોરાક લઈને, કસરત કરીને, નિયમિત બધું પ્રાણાયામ આ તે બધું જ કરીને શરીરને તો બહુ જ મસલ્સદાર અને એવું બનાવવામાં આવે છે. પણ એની પાછળ મન કેવું રહી જાય છે? સાવ ઓછું. શરીરને મજબૂત બનાવી દેશે પણ મનની સામે માણસ હારી જાય છે. મન એનું સાવ કાચું રહી જાય છે. એટલું બધું લાગણીશીલ કે વાત વાતમાં એને કઈ ને કઈ પટકી જાય, કઈ ને કઈ દુઃખ થયા કરે. અનેક વખત એને મનાવવું પડે, ફરી રિસાઈ જાય, ફરી મનાવવું પડે, ફરી રિસાઈ જાય. એને શું કહેવામાં આવે? ગુરુજી શું કે? એની આગળ શું બોર્ડ લગાવવું પડે? હાઈલી ઇન્ફ્લેમેબલ. આ બધા કેટલાક લોકો એવા હોય છે કે જેની નજીક ગયા અને જરાક કંઈક થયું તો ભડકો થઈ જાય. એની સાથે ડીલ કરતી વખતે બહુ જ વિચાર કરવો પડે. એ ખરેખર ડીલિંગ જ કરવું પડે. ત્યાં સહજતાથી આપણાથી વ્યવહાર ન થાય. વાત વાતમાં ધ્યાન રાખવું પડે કે આને ખોટું લાગી જશે તો, અને આમ થઈ જશે તો, આમ થઈ જશે તો આ માણસ કેવો કહેવાય? મનનો સાવ કાચો કહેવાય. અને એવા મન સાથે આ યાત્રા થઈ શકતી નથી. માટે મનને પણ પકાવવું પડે. એની લાગણીઓને, એની ભાવનાઓને આપણે એનું ઉર્ધ્વીકરણ કરવું પડે. જગતના વિષયોમાં, વ્યક્તિઓમાં, નાની નાની વાતોમાં જે અટવાઈ જાય અને વારંવાર હેરાન થતું રહે. અનેક વખત જોયું છે, વર્ષોથી સત્સંગ કરવા છતાં પણ જે વ્યક્તિ આંતરનિરીક્ષણ કરતી નથી, મન ઉપર ધ્યાન આપતી નથી, એ સત્સંગ કરે છતાં પણ મનથી કેવો રહેશે? કાચો ને કાચો રહેશે. એટલા માટે કોઈ પણ માર્ગે સાધના થતી હોય તો આ બધા ઉપર ધ્યાન આપવું પડે છે. એવું નથી કે માત્ર વેદાંતના સાધકે જ આ ધ્યાન આપવું પડે છે. ભક્તિ માર્ગે આગળ ચાલતો હોય એણે પણ પોતાના મન ઉપર ધ્યાન તો આપવું જ પડે છે. અને જે યોગ માર્ગે આગળ ચાલતો હોય એને પણ મન ઉપર ધ્યાન આપવું જ પડે છે. તો મનના સ્તર પર પણ પરિવર્તન લાવવું રહ્યું. ભાવનાઓને ઉર્ધ્વ કરવી રહી. લાગણીઓને ખાડતા, સંભાળતા, હેન્ડલ કરતા, રાગ દ્વેષને મેનેજ કરતા આ બધું સાધકે શીખવું પડે. અને આને જ કહેવામાં આવે છે વ્યક્તિત્વમાં પરિવર્તન. એનાથી આગળ બુદ્ધિના સ્તર પર આપણી બુદ્ધિ પણ અનેક પ્રકારની માન્યતાઓથી, પૂર્વગ્રહોથી, દુરાગ્રહોથી, ખોટા ખ્યાલોથી એ ભરેલી છે. ઘણું પૂર્વથી લઈને આવેલા છીએ, ઘણું આ જન્મમાં બીજા દ્વારા ભરી દેવામાં આવેલું છે, અને ઘણું મેં પોતે એકઠું કરી અને એને પકડી લીધેલું છે. તો આવી આ બુદ્ધિની જે સ્થિતિ છે એમાંથી પણ મારે બહાર નીકળવું પડે. હંમેશા એક જ દિશામાં વિચાર કરવાની એક ઘરેડ પડી ગઈ હોય છે. જેવી રીતે ખેતરમાં ગાડું ચલાવે કે ટ્રેક્ટર ચલાવે કે હળ ચલાવે તો એમાં શું પડી જાય છે? ચાસ પડી જાય છે. એવી રીતે આપણી બુદ્ધિમાં પણ આ ચાસ પડેલા છે. એના ઉપર જ ચાલે. જે જમીન પર ગાડું જે રીતે ચાલતું હોય એ ચાસ પડી જાય, પછી ગાડું ચાલે કે એના પર? એના ઉપર જ ચાલે. કારણ કે આજુબાજુ તો પાછી માટી છે જ, વચ્ચે ખાડો પડેલો છે. એ જ દિશામાં એ ગાડું ચાલે. એવી રીતે
આપણી બુદ્ધિ પણ કેવી છે, એ ચાસ પડેલા છે અને એ અમુક જ દિશામાં ચાલે છે. તો આ જે બુદ્ધિની સ્થિતિ જે છે એમાંથી એને બહાર કાઢવી રહી. નવા વિચારો, નવી દિશાઓ એને પકડવા રહ્યા. અને સૌથી મુખ્ય વસ્તુ છે કે બુદ્ધિમાં સત્ય માટેનો પ્રેમ જાગવો જોઈએ. સત્ય માટેનો પ્રેમ જાગે તો મેં જે કંઈ પણ પકડેલું છે એ અસત્ય સિદ્ધ થાય તો એને હું છોડવા પણ તૈયાર હોઈશ. નહીં તો અસત્ય ભલે રહ્યું, હું તો એ જ પકડીને રહેવાનું. અને સાધકના અંતરમાં સત્ય માટેનો પ્રેમ એ તો સહજ હોવો જોઈએ. સત્યને પામવા નીકળો છે અને સત્યને સ્વીકાર ન કરે, અસતને, ખોટા ખ્યાલોને છોડવા તૈયાર ન રહે, તો પછી કામનું શું? સત્યનો સાધક સત્યનો પ્રેમી હોવો જોઈએ. મારે એ સત્યને જ પ્રેમ કરતા શીખવાનું છે. અને સંતોનો સંગ કરી, શાસ્ત્રનો અભ્યાસ કરી અને જે કંઈ પણ નવી નવી દ્રષ્ટિઓ, નવા વિચારો એને મારે ખુલ્લી બુદ્ધિથી અપનાવતા શીખવાનું છે. પોતાનું જે કંઈ પણ ખોટું છે એને ખોટા રૂપે સ્વીકાર કરી અને છોડતા શીખવાનું છે. તો આ બધું જ પરિવર્તન જ્યારે થાય, શારીરિક સ્તર પર, ઇન્દ્રિયોના સ્તર પર, મનના સ્તર પર અને બુદ્ધિના સ્તર પર જ્યારે આ બધું પરિવર્તન થાય તો એના થકી જ મને એક અંતર્મુખ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. આ બધા પરિવર્તનથી ઘણી બધી બહિર્મુખતા, ચંચળતા આ બધું છૂટતું જાય છે. અને આને જ કહેવામાં આવે છે જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન. અને કોઈ પણ માર્ગના સાધકને માટે અનિવાર્ય છે. એવું માની લેવામાં આવે છે કે આ બધું જ્ઞાન સાધકને માટે છે, આપણે તો ભક્તિ કરો. એ બરાબર છે, ભક્તિ કરો, પણ ભક્તએ પણ શું કરવું પડશે? આ બધું જ પરિવર્તન કરવું પડે છે. એને પણ મહેનત કરવી પડે છે. સર્વત્ર ઈશ્વર બુદ્ધિ, ઈશ્વર પ્રત્યે શરણાગતિ, સમર્પણ આ બધું ધારણ કરી અને આ પરિવર્તન જીવનમાં લાવવા જ પડે છે. તો કારણ દ્રષ્ટિ, પ્રેરક દ્રષ્ટિ એનો નિરંતર અભ્યાસ કરવાથી આ પરિવર્તનો ધીમે ધીમે જીવનમાં આવતા જાય છે. અને એના પરિણામે શું થાય છે? સત્ય પરમાત્મા, મારા અંતર્યામી પ્રભુ, એના પ્રત્યે એક ભાવ, વિશેષ ભાવ પ્રગટ થાય છે. ભગવાન પ્રત્યે એક વિશેષ ભાવ પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય. જેટલા જેટલા પ્રભુને સમજતા જઈએ એટલા એટલા જ આપણા મન અને બુદ્ધિ જે છે એ પ્રભુ પ્રત્યે સમર્પિત થતા જાય છે. એમના પ્રત્યે એ વારંવાર આકર્ષણ અનુભવતા જાય છે. અને એટલા માટે ભગવાન કહે છે ઇતિ મત્વા, આ પ્રમાણે જાણીને, બુધાહા વિવેકીજન, વિચારશીલ મનુષ્ય સાધક. બુધાહા એને દર્શાવતા ભાષ્યકાર કહે છે અવગત તત્વાર્થાહા, જેણે તત્વને જાણી લીધેલું છે. ભગવાન તો સીધું જ્ઞાનીની વાત કરે છે ભાષ્યકાર. બુધાહાયાને અવગત તત્વાર્થાહા, જેણે તત્વને જાણી લીધેલું છે એવા જ્ઞાની. જ્ઞાની અર્થ લો તો એનો અર્થ થાય કે એ નિરંતર આ પ્રમાણે દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને અંતે અભેદ જ્ઞાનમાં સ્થિત થઈ ગયેલા છે. અને એવા જ્ઞાની પણ જ્યાં સુધી આ ઉપાધિ શરીર છે તો ઈશ્વરને અનન્ય પ્રેમ કરતા જ રહેશે. તો બુધાહા ભાવ સમન્વિતાહા, બુધાહા શબ્દનો અર્થ વિવેકી પણ લઈ શકાય. વિવેકી સાધક જે આ સાધનામાં પ્રવૃત્ત છે, જે લય પ્રક્રિયા, કારણ દ્રષ્ટિ, પ્રેરક દ્રષ્ટિ અને નિરંતર જીવનમાં અપનાવી રહેલો છે, એને પણ દિન પ્રતિદિન શું થાય છે? ઈશ્વર પ્રત્યેનો ભાવ, પ્રેમ વધતો જાય છે.
કારણ કે હેરાન પરેશાન કરનાર તો નામરૂપાત્મક જગત જ છે અને એના પ્રત્યેના રાગ દ્વેષ છે. પણ ઈશ્વર તો હંમેશા શું કરે છે? શાંતિ પ્રદાતા છે. હંમેશા એક હૈયામાં ટાઢક આપનાર છે. માટે જેટલી એની સ્મૃતિ વધે, એનું જ્ઞાન વધે, સમજદારી વધે, એટલું અંતરમાં એ શાંતિ, સમતા આ બધાની વૃદ્ધિ થાય છે. અને જેટલું જગત મનમાં આવશે એટલું જ શું થાય છે? અજંપો, ઉદ્વેગ વધે છે. પણ જગતને જગદીશ તરીકે જોઈએ તો પછી જગત દર્શનમાં પણ કઈ વાંધો આવતો નથી. કારણ કે એ જગત દર્શન યાને કોનું દર્શન છે? પ્રભુનું જ દર્શન છે. તો પ્રભુનું દર્શન હંમેશા શાંતિ આપનારું છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે જેણે આ દ્રષ્ટિ પ્રાપ્ત કરી લીધી એવા, અથવા તો આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાના માર્ગ પર છે એવા વિવેકી બુધાહા, જેને બીજા ટીકાકાર કહેશે ભાષ્યોત્કર્ષ દીપિકા, એમાં આચાર્ય કહેશે કે બુધાહા એટલે કોણ? અવગત સંસાર તત્વાહા, જેને સંસારના તત્વને બરાબર જાણી લીધું. અને સંસારનું તત્વ શું છે? ઈશ્વર જ છે. આ બધાની પાછળનું કારણ શું છે? ઈશ્વર છે. અને સંસાર રૂપે કેવો છે? વિનાશી છે. અને વસ્તુતઃ એનું સ્વરૂપ શું છે? ઈશ્વર તત્વ છે. તો અવગત સંસાર તત્વાહા, સંસારમાં સંસાર રૂપે કોઈ સાર રહેલો નથી. આ રીતે એની અસારતાને જેણે જાણી લીધેલી છે અને સંસારના કારણ ઈશ્વરની સત્યતાને જેણે જાણી લીધેલી છે એવા બુધાહા, અથવા આ જાણવાના માર્ગ પર જે પ્રવૃત્ત છે એવા વિવેકી લોકો. ઇતિ મત્વા, આગળ કહેશે, ભાવ સમન્વિતાહા મામ ભજન્તે, ભાવથી યુક્ત થઈને જ્ઞાનીજન તો પ્રભુમાં એની ભક્તિ હોય જ છે. એ પછી ઉપાધિતઃ ભક્તિ કરે કે સ્વસ્વરૂપાનુસંધાન રૂપ ભક્તિ કરે, એના ઉપર કોઈ તંત્ર શાસન ચાલતું નથી. અને જે વિવેકી જન જે છે એ ભાવ સમન્વિતા, એનો અર્થ ભગવાન ભાષ્યકાર કહે છે પરમાર્થ તત્વાભિનિવેશાહા, જેનો અભિનિવેશ આગ્રહ શેમાં છે? પરમાર્થ તત્વ, પરમાત્મામાં જ જેનો આગ્રહ છે. એનો અર્થ મન વારંવાર ક્યાં પહોંચી જવા માંગે છે? પરમાત્મા સુધી જ પહોંચવા માંગે છે. મન ફરી ફરીને ક્યાં ભાગે છે? અભિનિવેશનો અર્થ થાય છે આગ્રહ. જ્યાં જ્યાં આપણો આગ્રહ હોય, અભિનિવેશ હોય, ત્યાં મન વારંવાર જાય જ છે. જ્યાં મોહ, મમતા, આસક્તિ, આગ્રહ આ બધું છે ત્યાં મન જાય છે. અહીંયા કોનામાં અભિનિવેશ કરવાનું કહેવામાં આવે છે? પરમાત્મામાં, ઈશ્વરમાં આ મનનો અભિનિવેશ છે. માટે ફરી ફરીને ક્યાં પહોંચી જાય છે? ઈશ્વર પાસે પહોંચી જાય છે. જેમ જહાજનું પંખી ઉડી ઉડીને પાછું ક્યાં આવી જાય? જહાજ પર જ આવી જાય. સમુદ્ર મધ્યે જહાજ હોય અને એનામાં એક પંખી આવી ગયું કિનારેથી, એની અંદર આવી ગયેલું છે અને એકદમ સમુદ્ર મધ્યે જહાજ પહોંચી ગયેલું છે. એ પંખી શું કરે? પંખી ઉડે, આંટો મારે, પણ ફરી પાછું આવીને ક્યાં બેસે? જહાજ પર જ બેસે ને. કિનારા સુધી પહોંચી જાય એટલું તો સામર્થ્ય છે નહીં. તો એ જહાજ કા પંખી પુની પુની જહાજ પે આવે, ફરી ફરીને જહાજ પર જ આવી જાય. ફરી સ્ટીમર પર આવીને બેસી જવાનું, ફરી જઈ આવે, ફરી પાછું આવીને બેસી જાય. આપણું મન પણ કેવું હોવું જોઈએ? આવું જ. ફરી ફરીને ક્યાં આવીને બેસી જાય? ઈશ્વર પાસે આવીને બેસી જાય, ઈશ્વરના સ્મરણમાં લાગી જાય. વ્યવહાર કર્યો, જવું પડ્યું, થોડો વ્યવહાર કરી લીધો, બને તો વ્યવહારની વચ્ચે પણ ફરી ઈશ્વરની સાથે આવી જાય, અને નહીં તો બધું પતાવીને ફરી ક્યાં દોડીને પહોંચી જાય? ઈશ્વરમાં જ પહોંચી જાય. તો આને કહેવાય પરમાત્માભિનિવેશ.
અને ભાવ સમન્વિતા ભાષ્યકાર કહે છે ભાવના યાને પરમાર્થ તત્વાભિનિવેશા. આ સમસ્ત જગત કેવળ વાસુદેવ જ છે. આ પ્રમાણેની સમજદારી એ દ્રઢ કરતા જવાનું છે. ભગવાન પણ કહે છે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. આ બધું જ વાસુદેવ છે એવી નિષ્ઠા પ્રાપ્ત કરનાર સમજનાર એવા મહાત્મા બહુ દુર્લભ છે. તો સાધકે આ જ માર્ગે ચાલવાનું છે. ફરી ફરીને આ સ્મરણ કરી અને વારંવાર ઈશ્વર બુદ્ધિને જ દ્રઢ કરવાની છે. અને આવી રીતે કરવાથી જ અંતે અવિકલ્પ યોગ સુધી પહોંચી શકાય છે. બીજો કોઈ માર્ગ નથી. એવું નથી કે એક દિવસ અચાનક ઊંઘીને ઉઠ્યા અને આપણે શેમાં સ્થિત હોઈશું. ક્યાંય સ્થિત નહીં, પથારીમાં જ બેઠા હશું. તો અચાનક એવી રીતે કંઈ થઈ જતું નથી. માટે આ મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે ત્યાં સુધી પહોંચવા માટે. હવે આગળ ભગવાન દર્શાવે છે નિરંતર આવી સ્થિતિમાં રહેનાર, આ જ દ્રષ્ટિમાં રહેનાર મારો ભક્ત, એનું જીવન કેવું હોય, એની રહેણી કરણી કેવી હોય અને આ દ્રષ્ટિના અભ્યાસના કારણે એ કેવું જીવન જીવી રહેલો હોય એનું નિરૂપણ ભગવાન આગળ કરે છે, જેને કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.